મિત્રો, હાલ માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેમાં 10 અલગ અલગ પ્રકારના સ્વરોજગારલક્ષી કામો માટે સરકાર દ્વારા સાધન સહાય આપવામાં આવે છે, જેના માટે તમે જાતે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, આ યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 આપવામાં આવેલ છે, તો વેળાસર ફોર્મ ભરી દેવું. હવે જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે. તો અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોય ફરજિયાત છે. 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. પરંતુ મિત્રો, એવું નથી કે જેમાં ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા લોકો ફોર્મ ભરી શકે. અન્ય લોકો પણ ફોર્મ ભરી શકે છે, પરંતુ તે માટે અરજદારે આવકનો દાખલો મૂકવાનો હોય છે, જેમાં આવક મર્યાદા 6 લાખ સુધીની હોવી જોઈએ. આ યોજના માટે બધી જાતિના લોકો અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ આગળ મળી ગયેલ હોય તો ફરી લાભ મળવાપાત્ર રહેશે નહીં. હવે આ યોજનાનો લાભ કેવી રીતે મળશે તે જોઈએ. અરજદારે ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઓરિજિનલ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે. ડ્રોમાં પસંદ થયેલ વ્યક્તિની અરજી મંજૂર કરી ઈ-વાઉચર એટલે કે QR કોડ આપવામાં આવશે, જે માન્ય ડીલર પાસે રીડીમ કરાવી ટૂલકીટ મેળવી લેવાની રહેશે. ટૂલકીટ મેળવ્યા પછી ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે, તેમજ કોઈ કર્મચારીને વેરિફિકેશન માટે મોકલવામાં આવશે. જો વેરિફિકેશન સમયે સાધન જોવા નહીં મળે કે આપ તેનો ઉપયોગ નહીં કરતા હોય તો સાધન અથવા સાધનની કિંમત આપની પાસેથી પરત લેવામાં આવશે. હવે કયા કામો માટે સાધન મળવાપાત્ર થશે તે જોઈએ. દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ, પંચર કીટ. મિત્રો, આ યોજના અંતર્ગત સિલાઈ મશીન મળવાપાત્ર રહેશે નહીં. તે માટે અલગથી એક યોજના ચાલે છે, PM વિશ્વકર્મા યોજના. હવે ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે જોઈએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉંમરનો પુરાવો જેમાં LC, ચૂંટણી કાર્ડ, જન્મનો દાખલો, આવકનો દાખલો, BPLનો દાખલો જેને લાગુ પડે એની, જાતિનો દાખલો, ઈ-શ્રમ કાર્ડ. જેની પાસે ઈ-શ્રમ કાર્ડ નહીં હોય તો ઈ-શ્રમ કાર્ડ બનાવી લેવું. ઈ-શ્રમ કાર્ડ હોય તો જ ફોર્મ ભરી શકાશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ ID, અરજદારનું એકરારનામું. અરજદારનું એકરારનામું વેબસાઇટ પરથી મળી રહેશે, જે કંઈક આ પ્રકારે જોવા મળશે, જેની પ્રિન્ટ કઢાવી બધી માહિતી ભરી સિગ્નેચર કરી અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.